ધ્રાંગધ્રા હળવદ 42 ગામ વણકર સમાજ દ્વારા સ્નેહ મિલન સમારંભ યોજાયો। ધ્રાંગધ્રા હળવદ 42 ગામ વણકર સમાજ આયોજિત સ્નેહ મિલન સમારોહ હળવદ તાલુકાના મયુરનગર ખાતે યોજાયો, જેમાં આગામી દિવસોમાં 42 પરગણા વણકર સમાજનું શૈક્ષણિક સંકુલ બનાવવાનો સંકલ્પ મયુરનગર મુકામે ભેગા થયેલા જ્ઞાતિજનો દ્વારા કરાયો હતો। પહેલા જ સ્નેહ મિલનમાં સમાજના દાતાઓ વરસી પડ્યા હતા અને શૈક્ષણિક કાર્ય માટે તથા ટ્રસ્ટ મંડળની રચના માટે પોતે દાનની અવિરત સરવાણી વહાવી હતી। આગામી દિવસોમાં સુવ્યવસ્થિત રૂપરેખા સાથે મળી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પુંજાભાઈ વાઢેરે જણાવ્યું હતું। સમગ્ર 42 પરગણા હળવદ, ધ્રાંગધ્રા તથા અમદાવાદમાંથી લગભગ 1500 જેવા સમાજના આગેવાનો અને અગ્રણીઓ એકત્રિત થયા હતા તેમ જણાવવામાં આવ્યું। देता परसंग दूबड़ो ने उडे काळा कागड़ा हगा हव अलग मलक ना मारी नाय अपना ही अपना बीजे जाए तो ओंझो लागे गामो लागे जोरदार ताળી સાથે મયુરનગર અને મયુરનગર માટે કહેવાય તો કે આજ છરંગ આજ મહિનોમાં ને મયુરનગર ને આંગણે આજ કંચન વર્ષા મેઘા એક માણસના ચહેરા ઉપર આનંદ છે સાહેબ, એક આનંદની વાત છે। અને શિક્ષણ માટે એ પણ એ લોકોએ જે પહેલ કરી છે એના માટે તમારી કાયમ યાદી રહેશે। એટલે મયુરનગર ગામનો ખૂબ ખૂબ ધન્યવાદ। એથી આગળ કહું તો બહુ ન બોલો, ઘણા વક્તાઓ બાકી છે। આપણે આ નાચના રિવાજ સમાજ જે કઈ ઓલા માટે આ સમારોહ નથી, ફક્ત ને ફક્ત શિક્ષણ માટે છે। શિક્ષણ સિવાય આમાં કોઈ વાત જ નથી આપણે। અને શિક્ષણ માટે અમે એક આ તો મારો વિચાર રજૂ કરશું, બાકી આ નાચ ઉપર આપણું જે નાચ કેસે કરવાનું છે। હું ચરાડવા ગામમાં રહું છું। આજ મયુરનગર ગામની અંદર આપણા વર્કર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરેલું છે। અહીં ઉપસ્થિત મારા વડીલોનું સાદર વંદન કરું છું। તો આજુબાજુના ગામથી આવેલા સર્વે ભાઈઓ બહેનો કે આપણા સમાજમાં શિક્ષણની જો પ્રતિષ્ઠા પર છે, ત્યારે હું આપણા આજના 42 ગામ વણકર સમાજ આયોજિત જે આ નાટકનો આપણો પ્રોગ્રામ છે કે જ્યાં આપણો આખો સમાજ આજે એક થયો છે, એના વિશે મારે વાત કરવી છે કે આજે કદાચ આ પહેલો પ્રસંગ એવો હોય છે, હું આટલી મોટી થઈ ત્યારે કે મેં 42 ગામના આગેવાનો કે માણસોને મેં જોયા હોય, આવતા જતા તો હોય જ ઘરે, પણ અહીંયા મળી હોય આવો ઐતિહાસિક પ્રસંગ છે। ખાસ તો કહેવું એટલું જ છે કે શિક્ષણની જરૂર કેમ છે અત્યારે, ખાસ તો આ ઘાયલ